બેસતી નહીં વાલ ટ્યુબ ઉઠશે હવા ભરવા જીવન પંપ વાળો કેમ નહીં આવ્યો હોય? એ હવા ભરાવી લ્યો. એ તમારી પાસે પંપ જ ક્યાં છે? તે કહે છે હવા ભરાવી લ્યો. ભાઈ શ્યામ, આ બે ત્રણ દી ત્યાં ઘેરે નથી આવતો. અહીં કોની વાટ જોઈને બેઠો છે? રાધાની? રાધા અહીંયા ક્યાંથી આવવાની? એ તો પારકા મલકમાં માલતી હશે. અરે શ્યામ, હું સમજુ છું રાધા વિના તને ગોઠતું નહીં હોય, પણ દીકરીની જાત છે, કોક દી તો સાસરે જવાની. રાધાની માં તને બહુ યાદ કરતા હતા, કહેતા હતા કે શ્યામ અમને બધાને ભૂલી ગયો. હાલ હાલ એને ઘેરે જઈએ. હાલ. બાળ્યો, મને તો રાતની ઊંઘ જ નથી આવતી, ખાવાનું નથી ભાવતું. કોણ જાણે દીકરીનું મોં જોવા ક્યારે મળશે? સાવિત્રીબેન, હૈયે ધરપત રાખ. આ મને જો એકવાર ધણીને પરદેશ વળાવ્યા તે પાછા આવ્યા જ નહીં, અને આખી જિંદગી મને રાહ જોતી મૂકીને ભગવાનને વાલા થઈ ગયા. અરે જીવી માં, સમય બધા ઘા ભૂલાવી દેશે, પણ આ મારો શ્યામ, રાધા ગઈ તે દિવસે ડેલીમાં પગ મૂક્યો નથી. અરે હવે અહીં આઈ પગ મૂકીને શું કરવાનો? જેની હારે એનો જીવ મળ્યો તો એને તો તમે પારકાને હાથ સોંપી દીધી. અરે શ્યામ તો રાધા હારે હાથેવાળો કરીને ઘર માંડવાના સપના જોતો તો. શું કરું? એક ભિખારી થઈને મારી દીકરીના સપના જોતો તો? અરે ભિખારી તો માણસ મિલકતથી હોય, મનથી તો માણસ રાજા જ હોય. એટલે શ્યામના મનમાં રાધા માટે વિકાર ભમતો તો? વિકાર ભમતો હોત તો ક્યારનો રાધાને ભોળવીને ભગાડી ગયો હોત. અરે મારી દીકરીને ભગાડી જનારને હું જીવતો ના છોડું, નાદાન છોકરા. મારો હાથ ઉપડી જાય એ પહેલા ચાલો જાય અહીંથી, નહીં તો મારો જીવ લઈ લેશો એમ જ ને? આવી રાધા વિના જીવીને મારે શું કામ છે? ખબરદાર જો મારી દીકરીનું નામ તારી કાળી જીભથી લીધું છે તો આખરે તારી જાત પર ગયો એમ ને? અરે જેની પાછળ બાપનું નામ નથી, માનો પત્તો નથી, એવા સમાજના કલંક કોણ જાણે કોના પાપનું પરિણામ હશે. તું ધનરાજમુખી, ખબરદાર જો મારા અજાણ્યા મા બાપ વિશે એક શબ્દ પણ હલકો બોલ્યા છો તો. રહી રાધાની વાત તો સાંભળી લો. રાધાને હું પ્રેમ કરતો હતો, રાધાને હું પ્રેમ કરું છું, અને રાધાને પ્રેમ કરતો રહીશ. આ તમાચો તમે મારા ગાલ પર નથી માર્યો, તમારા પોતાના ગાલ પર માર્યો છે. જો તમે રાધાના બાપ ના હોત તો ચાલ માં, ચાલ. હવે એક ઘડી પણ અહીં ન ઊભું રહેવાય. રાધા, રાધા, રાધા! ક્યાંક ભાગી ગઈ હશે કે ભગાડી હશે? મેડોના એ હરણા તારી ડોકમાં રે, અને પહેરાવું ઘુગર માળ રે. એ પણ સોન લે મઢાવું તારી શેગડી. અરે રે મારા સાજણ ને પાછો વાર. આપણા મલકના માયા માનવી, માયા મેલીને વયા જાવું મારા મહેરબાન. હાલો આપણા મલકમાં, હાલો આપણા મલકમાં.
જાણા મલકમાં. રાધા, મને તો ખાતરી જ હતી કે મારા વિના પરદેશમાં તું એકલી નહીં રહી શકે. તારી વાત ખરી છે શ્યામ. તારી પ્રીતને વિચાર્યા વગર હું પરદેશ જવાના મોહમાં અંત થઈ ગઈ હતી, પણ તારા વગર મને ત્યાં ગોઠ્યું નહીં શ્યામ. પણ આવી વાતો કરીને તું પાછી મને છેતરતી તો નથી ને? તે હંમેશા મારા પ્રેમની મજાક કરી છે, પણ હવે તું મજાક કરીશ ને તો મારું જીવવું ઝેર થઈ જશે. નહીં શ્યામ નહીં. હવે તો આપણા મલકમાં રહીને ઘર બાંધશું, એકના હિલોળે ઝૂલશું શ્યામ. શ્યામ, રાધા, પણ બાપુ આ વાતની કબૂલ કરશે? તારા ગયા પછી તો બાપુએ મને ના કહેવાના વેણ કહી નાખ્યા હતા, પણ મેં તો બાપુને ચોખ્ખું કહી દીધેલું કે હું રાધાને પ્રેમ કરતો હતો, રાધાને પ્રેમ કરું છું અને રાધાને પ્રેમ કરતો રહીશ. હા, તે સાચું જ કહ્યું શ્યામ. હવે બાપુને હું મનાવીશ. અને બાપુ નહીં માને તો? તો ઉછાળ સિક્કો, હમણાં ખબર પડી જશે. બોલ, છાપ કે કાંટો? જો બાપુ માની જશે તો છાપ. છાપ! શ્યામ, મને કઈક થાય છે. કેમ? સાંભળ. સપના, સપના, હવે તો સપના જ રહી ગયા. રાધા, લે શ્યામ, લગ્ન વખતે રાધાના બાપુને એના ભાઈબંધ નારાયણભાઈ આપેલું આ પરદેશનું સરનામું. બાકી તો રૂપિયા, રાજ રચેલું, દર દાગીના, એ બધી વસ્તુ વાળી જોડીને રાધાના લગ્નમાં વાપરી નાખી. તમે ત્રણેય જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બદલ પોલીસ ખાતું તમારો આભાર માને છે અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા માટે તૈયાર રહેશું. તમે ચિંતા ના કરશો માં, હજી એક જગ્યા બાકી છે, એ મને જરૂર મદદ કરશે. સાલા ઇન્સ્પેક્ટર છું હું, પીકે પટેલ. ચામડા ઉતારી નાખીશ, ચામડા. બોલ. બતાવું છું સાહેબ, બતાવું છું. મેં જે રાધાનો નકલી પાસપોર્ટ બનાવ્યો, ચામડા ઉતારી નાખીશ તારા. તમે ચિંતા ન કરશો, અમે ઇન્ટરપોલની મદદ લીધી છે અને તમારું આપેલું સરનામું જો સાચું નીકળશે ને તો એ ગુનેગાર આસામીને પકડાતા વાર નહીં લાગે. અમે પોલીસ તમારી સાથે છીએ. એક મિનિટ. હેલો. હાજી સર. યસ સર. હે ના હોય સર. ઓકે ઓકે સર. ઓકે, થેન્ક યુ. કમિશનર સાહેબની કચેરીમાંથી ફોન હતો. તમે આપેલા એ સરનામે એવો કોઈ જ આસામી રહેતો નથી. સરનામું તદ્દન ખોટું છે. તો હવે શું કરવું સાહેબ? તમે જ કઈક રસ્તો બતાવો. હવે તો કોઈ રૂબરૂ ત્યાં જઈને તપાસ કરે ને તો જ. પણ સાહેબ, એટલે બધી દૂર કેવી રીતે જવાય? જો તમે જેવા તૈયાર હો તો આ પોલીસ ખાતું તમને બધી જ રીતે મદદ કરવા તૈયાર છે. અને વધારામાં પેલા ખૂની ડાકુ ધાડપાડુ કાળિયાને પકડાવવામાં તમે ત્રણ જણાએ મને જે મદદ કરી હતી ને તેના બદલામાં હું વ્યક્તિગત રીતે કોઈ સંસ્થા કે કોઈ વ્યક્તિને વિનંતી કરીને તમારા માટે અમેરિકા જવાના નાણાંની પણ સગવડ કરી આપીશ. તો સાહેબ, હું અમેરિકા જઈશ. હા હા ઇન્સ્પેક્ટર પટેલ સાહેબ, તમે એની બિલકુલ ચિંતા ન કરતા. સમજ્યા? એમ સમજો કે એનો આખો અમેરિકાનો ગુજરાતી સમાજ શ્યામભાઈની સાથે છે. થેન્ક યુ, થેન્ક યુ.
હા શ્યામભાઈ, એટલે તો હું તમને એરપોર્ટ પર લેવા માટે આવ્યો હતો. અને ઇન્ડિયાથી પટેલ સાહેબનો ફોન પણ મારી ઉપર હતો. એમની સાથે બધી વાતો થઈ ગઈ છે. બેસો. તો હવે આપણે મુદ્દાની વાત કરીએ. જી બોલો. ઠીક છે શ્યામભાઈ, આવતીકાલે અમેરિકાના અહીંના આપણા ગુજરાતી સમાજનો વાર્ષિક સમારંભ છે, જેમાં અહીંના લગભગ તમામ ગુજરાતીઓ હાજર રહે છે. શક્ય છે તમે જેને શોધવા આવ્યા છો એ પાત્રો પણ મળી જાય. પેલી મેડોનાને પાછું હેરોઇનનું ઇન્જેક્શન તો સમયસર આપી દીધું છે. ઓ માય ગોડ, એ તો એને આપવાનું જ ભૂલી ગયો. અરે ફરી એવી ભૂલ ક્યારે ન કરતો. કોણ જાણે એ ગાંડી ક્યારે શું કરી બેસે. પણ તું ચિંતા નહીં કરતી, હું એને હમણાં જ ઇન્જેક્શન આપીને આવું છું. ડોન્ટ વરી. હવે શરૂ થાય છે અમેરિકન ગુજરાતી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ. આજે આપણા ગુજરાતી સમાજ સમક્ષ હું એક એવા કલાકારને રજૂ કરું છું જેને જોઈને કોઈ ચોંકશે અને એના અવાજમાંથી નીકળતું ગુજરાતનું લોક સાહિત્ય સાંભળીને કોઈ હરખાશે પણ ખરું. પ્લીઝ આવો બેન. માનનીય સજ્જનો અને સન્નારીઓ, આજે આપણી સમક્ષ રજૂ થયેલા કલાકારને અહીં સુધી પહોંચાડવાની તક આપનારા આપણા સમાજના બે સભ્યોનો આજે હું પરિચય કરાવવા માંગુ છું. એક છે ભાઈ શ્રી વિક્રમ ઉર્ફે વિકી સાહેબ અને બીજા છે શ્રીમતી લલિતાબેન ઉર્ફે લોલિતા મેડમ. એ બંનેને હું અહીં સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. પ્લીઝ સર. અને આ છે શ્રીમાન વિકી સાહેબ અને આ છે એમના ધર્મપત્ની મધુબેન ઉર્ફે મેડોના અને આ છે એમના સાસુ એટલે કે વિકી સાહેબના મમ્મીજી. હવે આ ત્રણેયનો પરિચય કરાવ્યા પછી હું આપ સૌની સમક્ષ એક એવા પાત્રનો પરિચય કરાવવા માંગુ છું કે જેની કથા સાંભળીને આપણા સમાજ ઉપર કલંક લગાડતા આ માતા પુત્રને ધિક્કારવાનું મન થાય, એમનો બહિષ્કાર કરવાનું મન થાય. અને એ પાત્ર છે અમારા ગામની હસતી રમતી ઉછળતા કૂદતા ઝરણા જેવી માતા પિતાની એક ને એક લાડકી દીકરી આ રાધા. આ રાધાના ભોળા મા બાપની છેતરીને પોતે પરણેલો હોવા છતાં કુંવારા હોવાનું નાટક કરીને ફરીથી એની સાથે લગ્ન કર્યા. અરે 5 લાખ રૂપિયા રોકડા 100 તોલા સોનાના દાગીનાનો દાયજો હડપ કરી ઘરકામ માટે નોકરાણી તરીકે લઈ આવ્યો. દેશમાં આના માતા પિતાને પૈસે ટકે પાયમાલ કરી નાખ્યા. અરે આઘાતને કારણે એના પિતાનું અકાળે મૃત્યુ થયું. આ રાધાની માં નિરાધાર ગરીબ વિધવા બની અને આખા કિસ્સાનો ન્યાય કરવાની અને આ વિક્રમને આકરામાં આકરી સજા કરવાની અહીંયા બેઠેલા આખા સમાજને હું વિનંતી કરું છું. હા, હું વિનંતી અરે તારી આ લોકોને રોક. યસ બોસ, ડોન્ટ વરી. યુ બ્લડી યુ ડેડ બીચ. છોડી દે.
તો નહીં છોડતો શ્યામ. એને મારી સાથે વિશ્વાસઘાત કરી મને પરિણીત નહીં એક નોકરાની બનાવીને મારી જિંદગી બગાડી છે શ્યામ. એને છૂતો નહીં છોડતો શ્યામ. મારે એને મારી મારી બેન એને તારા પર કરેલા બધા જ જુલ્મોનો બદલો લઈ લે. મારી કાળી નાગનને માર. લે લે તમે મારા માટે
તું મારું શ્યામ ને હું તારી રાધા. મને લઈ ચાલ આપણા મલકમાં. રાધા, તું મારી રાધા. હું તને લેવા જ આવ્યો છું.